રાજકોટ ભાજપના આંતરિક જૂથવાદને લઈ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો છે। મીડિયા સમક્ષ આવેલા લીલુબેન જાદવ ભાવુક થયા। વાતચીતમાં કહ્યું કે મારી છબી ખરડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે। લીલુબેન વધુમાં જણાવ્યું કે હાલ હું કંઈ વધુ નહીં કહું, 2 દિવસમાં મારી તૈયારી કરી બધી વાત કરીશ। લીલુબેન જાદવે જણાવ્યું કે હું મીડિયા મિત્રોને શાંતિથી બધું કહીશ, પરંતુ અત્યારે હું કંઈ કહેવા માંગતી નથી। આ સમયે તેઓ ભાવુક થઈ ગયા હતા। બાદમાં તેમણે કહ્યું કે 2 દિવસમાં તૈયારી કરી અને ત્યારબાદ તમને સમગ્ર હકીકત કહીશ। હું ડરમાં નથી, પણ મારી તૈયારી કર્યા બાદ 2 દિવસ પછી હું જવાબ આપીશ। મારા ડ્રાઈવર ભાઈઓને કાઢી મૂકવામાં આવ્યા અને તેઓને અન્યાય થયો, તેની લડતમાં હું અટવાઈ ગઈ છું। તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું છે કે ભાજપમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં આવતું નથી અને દરેકને સમાન મહત્વ આપવામાં આવે છે। લીલુબેન સાથેના તેમના પ્રશ્નોની વાતચીત થઈ ગઈ છે અને નિવારણ લાવવામાં આવ્યું છે। જો કે લીલુબેને અમિત શાહને પત્ર લખ્યો હોવાની વાતને તેમને શહેર ભાજપ પ્રમુખ તરીકે કોઈ જાણ નથી, કારણ કે તેમને આ અંગે જાણ કરવામાં આવી નથી। લીલુબેને આ અંગે અમિત શાહને પણ પત્ર લખ્યો હતો, પરંતુ તેમને જાણ ન હોવાનું કહ્યું હતું। અત્યારે હું કોઈ કોમેન્ટ નહીં કરી શકું છું। હું તમારી બધાયની હારે છું છે કે મારા ગાડીમાં જે ચાલતા ભાઈઓ એને અન્યાય થયો, એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું ને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું, પણ મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્નો છે। ક્યાંક ને ક્યાંક ખોટું છે, કોઈ પણ વસ્તુમાં મારે ક્યાંક થઈ રહ્યું છે, એમાં હું તમને નહીં કહી શકું। લીલુબેનના પ્રશ્નની તો લીલુબેન સાથે જે તે વખતે જે કંઈ એમના પ્રશ્નો હતા કે કંઈ નાની મોટી ગેરસમજણ હતી એ બધી દૂર થઈ ગયેલ છે। એ વાતને આજે કોઈ રીતે જોવામાં આવે એ યોગ્ય એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે। આજનું નિવેદન છે, મને બદનામ કરાય છે, મારી છબી ખરડાય છે, સમાધાન થઈ ગયું તો આજે ફરીથી કા બોલ્યા એટલે લખાવવામાં આવ્યું એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ થઈ છે। મેં લીલુબેનને ફોન પણ કર્યો છે, ત્યારે લીલુબેને મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કંઈ મારા મનમાં નથી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। લકી, વિવાદ અંગે માહિતી આપશો। ચોક્કસથી હવે રાજકોટ શહેર ભાજપમાં જ્યારથી શહેર પ્રમુખ છે તે બદલાય છે ત્યારથી જૂથવાદ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। છેલ્લા 6 મહિનામાં અલગ અલગ જૂથવાદના કિસ્સાઓ છે તે પ્રકાશમાં આવ્યા છે, ત્યારે વધુ એક જૂથવાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ વખતે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ દ્વારા તેમની સાથે બીનાબેન આચાર્ય સહિતના 12 જેટલા મહિલાઓએ એકઠા થઈને રાજકોટની મુલાકાતે આવવાના છે। કેન્દ્રીય જે મંત્રી તેઓની મુલાકાત છે તેઓ લેવાના છે। તેમના દ્વારા જે 6 પાનાનો પત્ર પણ લખવામાં આવ્યો છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અવારનવાર મહિલાઓની અવગણના છે તે રાજકોટ શહેર ભાજપમાં થઈ રહી છે અને તેના જ કારણે તેઓ અમિત શાહને મળવાના છે। તે ચોક્કસપણે આ જૂથવાદ છે તે અવારનવાર પ્રકાશમાં આવી રહ્યો છે, ત્યારે વધુ એક વખત જૂથવાદ સામે આવ્યો છે। અગાઉ પણ નૈનાબેન પેટડીયા જે મેયર હતા તેમના દ્વારા પણ આ પ્રકારના આક્ષેપો છે તે લગાડવામાં આવ્યા હતા કે તેમની અવગણના છે તે રાજકોટ શહેર ભાજપમાં થઈ રહી છે અને અમુક નેતાઓ છે તેમની પાછળ જે પડી ગયા છે તેમની છબી ખરડાવવા માટે લીલુબેન જાદવ દ્વારા પણ આ પ્રકારનો જે આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। તાજેતરમાં જ લીલુબેન જાદવના જે ડ્રાઈવર હતા તેમને પણ જે કાઢી મૂકો કર્યો હતો, એટલે ચોક્કસપણે હવે આગળ શું થાય છે તે ઉપર સૌ કોઈની નજર છે। જી, આભાર માહિતી આપવા માટે।